સાંતલપુરમાં પાણી પુરવઠાની ઘોર બેદરકારી। ગરામડી હાઈવે પર આવેલ પાણીનો સંપ તૂટી જતા જીવના જોખમે લોકો પીવાનું પાણી ભરવા મજબૂર બન્યા। પાટણ જિલ્લાના સાંતલપુર એવા જિલ્લાના આંતરિયાળ વિસ્તારોમાં ઘણા સમયથી લઈને પીવાના પાણીની પારાયણ સર્જાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે ફરી વધુ એકવાર સાંતલપુરના ગરામડી હાઈવે પર આવેલ પાણીનો સંપ તૂટી જતા જીવના જોખમે લોકો પીવાનું પાણી ભરવા મજબૂર બન્યા છે। પાણી પુરવઠાની ઘોર બેદરકારી સામે આવતા તંત્રની લાપરવાહી અને નિષ્ક્રિય કામગીરીને લઈને હાલતો અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આ તૂટેલી પાણીની ટાંકીમાં પાણી ભરાતા લોકો સાથે કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો જવાબદાર કોણ? એટલે કે જવાબદાર પાણી પુરવઠા તંત્રની લાપરવાહી અને નિષ્ક્રિય કામગીરીને કારણે લોકોમાં ચોક્કસપણે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। પાણી પુરવઠા વિભાગમાં અધિકારીઓ પોતાની સાચી ફરજ ક્યારે બજાવશે તેવા સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે। તૂટેલા સંપની અંદર ખુલ્લા આકાશમાંથી જીવજંતુ પણ પડતા હોય, પાણી પણ ગંદુ હોય, છતાં લોકો મજબૂરીને કારણે આ ગંદુ પીવાનું પાણી મેળવવા વલખા મારી રહ્યા છે। આવા સમયે આવું દુર્ગંધ પાણી પીવા સાંતલપુરના લોકો મજબૂર બન્યા છે। ત્યારે તંત્રની કામગીરી સામે અનેક સવાલો લોકોમાં ઊભા થઈ રહ્યા છે। પાણી પુરવઠા વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લઈ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે। રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાધનપુર, પાટણ। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।